નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો નવા ટોપિક પર જઈશું ને. આજે તમે સવર્ગ સંયોજનોમાં બંધન કયા પ્રકારનું થાય, મીન્સ કે કઈ રીતે થાય છે એની સમજૂતી લેવાના છો. ઓકે, એટલે સાદી ભાષામાં હાઇબ્રિડાઇઝેશન, સંકરણ કહેવાય. ઓકે, તો મેં હેડિંગ આપેલું છે અહીંયા આગળ, એ આપણા 2 લેક્ચર સુધી ચાલતું રહેશે આ રીતનું. સૌથી પહેલું સવર્ગ સંયોજનોમાં બંધન. ઓકે, તમે જાણો છો કે ભાઈ બંધનો પ્રકાર સવર્ગ સહસંયોજક બંધ છે, રાઈટ? પણ પહેલો પ્રશ્ન એવો થાય તમારી પાસે કે ભાઈ અત્યાર સુધી વર્નરનો જે સિદ્ધાંત હતો સ્ટાર્ટિંગમાં, જે તમે ભણી લીધું છે, એમાં તમે એવું શીખી લીધું છે કે ભાઈ મધ્યસ્થ ધાતુ, પરમાણુ અથવા આયન, આપણે એવું કહી શકીએ અહીંયા આગળ. દાખલા તરીકે હું પહેલો જ શબ્દ આપું છું કે ભાઈ મધ્યસ્થ. ઓકે, મધ્યસ્થ, કેન્દ્રસ્થ, કાં તો એ પરમાણુ હોય, તટસ્થ હોય, અથવા તો એ આયન પણ હોઈ શકે. મધ્યસ્થ ધાતુ, પરમાણુ અથવા આયન જે છે એની પાસે ખાલી કક્ષકો છે, રાઈટ? એની પાસે ખાલી કક્ષક છે અને લિગેન્ડ તરીકે જે ઋણ આયન અથવા તટસ્થ અણુ છે, લિગેન્ડ તરીકે એની પાસે દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે આપણે બંને વસ્તુ મૂકી દઈએ કે ભાઈ આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આમની પાસે ખાલી કક્ષક છે. હવે પ્રશ્ન એવો થયો અત્યાર સુધી કે ભાઈ પરમાણુ કે આયન જે છે એના માટે આપણે ખાલી એમ મૂકી દઈએ, મેટલ, એ તટસ્થ પણ હોઈ શકે અથવા તો આયન પણ હોઈ શકે. હવે એની પાસે જો ખાલી કક્ષક હોય, માની લો કે અમે ખાલી કક્ષકો મૂકી અને લિગેન્ડ પાસે દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ કહી શકાય, લોન પેર. આપણે એવું શીખી લીધું વર્નરભાઈની થિયરીમાં કે ભાઈ આની પાસે ખાલી કક્ષક છે, લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને આમની ખાલી કક્ષકમાં દાખલ કરી દેશે અને બંને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય, રાઈટ? પણ સંકરણની જ્યારે શોધ થઈ, હાઇબ્રિડાઇઝેશન, ત્યારે અમે સુધારા વધારા કર્યા. હવે સુધારા વધારામાં તમને શું કહે છે કે ભાઈ તમારા પહેલા 2 વિધાન સાચા છે. મધ્યસ્થ ધાતુ પરમાણુ પાસે ખાલી કક્ષકો છે. ઓકે, લિગેન્ડ પાસે દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે. પણ લિગેન્ડ પોતાના અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મને ધાતુ, પરમાણુ કે આયનની ખાલી કક્ષકમાં દાખલ કરે તે પહેલા, એટલે એ પહેલા એમાં કંઈક નવા જૂની થઈ જાય. શું નવા જૂની થશે? તો કે એવું કહે છે કે આ જે ખાલી કક્ષકો જે છે એ ખાલી કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થશે. એકબીજામાં શું થવાનું છે? સંમિશ્રણ થાય અને એના કારણે તમારી પાસે નવી, એટલે એ શબ્દ મૂકું છું, નવી સમતુલ્ય, બરાબર, સંકર કક્ષકો ઉત્પન્ન થશે. એટલે નવી સંકર કક્ષકો ઉત્પન્ન થાય. હવે તરત આપણા માઇન્ડમાં પ્રશ્ન આવે કે ભાઈ મોટા ભાગે જે છે એ મધ્યસ્થ ધાતુ, પરમાણુ અથવા આયન તરીકે મોટા ભાગે સંક્રાંતિને આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો સંક્રાંતિ, પરમાણુ કે આયનની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ તો એકચ્યુઅલી તમારું સૂત્ર n-1d, પછી ns છે અને np પણ છે. ઓકે, આ એક શક્યતા થઈ. અને અથવા આપણે ઓપ્શન મૂકી દઈએ, અથવા મૂકી દઈએ છે તો ns છે, np છે અને nd પણ છે. તો ફરી તમારા માઇન્ડમાં પ્રશ્ન આવે છે કે આવું કેમ લખેલું છે? તો એનો અર્થ એવો થયો કે ધારો કે તમે n ની કિંમત, જો તમે n ની કિંમત અહીંયા 4 લઈ લો, ચોગડો જો આપણે લઈએ તો 4p કક્ષક થઈ, તો એનો અર્થ એમ કે અહીંયા પણ તમારી પાસે 4s કક્ષક જ તૈયાર થયેલી છે, પણ અહીંયા તમારી પાસે n-1 છે.
એટલે જે ડી પ્રકારની જે કક્ષક તૈયાર થવાની છે એ તમારી પાસે 3D કક્ષક બને. એનો અર્થ એવો થયો કે ભાઈ આંતરિક એટલે અંદરની 3D કક્ષક 4S કક્ષક અને 4P કક્ષકો જે ખાલી પડેલી હોય એ ખાલી રહેલી કક્ષકોનું એકબીજામાં શું થવાનું છે? સંમિશ્રણ થાય અને એના કારણે તમારી પાસે નવી સમતુલ્ય એટલે નવી જે કક્ષક બને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી હોય માટે આપણે સમતુલ્ય શબ્દ મૂકીએ છીએ. એટલે નવી સમતુલ્ય સંકર કક્ષકો ઉત્પન્ન થશે. બરાબર. પણ એના બદલે આપણે અથવા મૂકેલું છે તો અહીંયા શું પરિસ્થિતિ થવાની છે? તો ફાઇનલ થયું ને કે તમારે n ની કિંમત 4 જ લેવાની છે. એટલે જો તમે n બરાબર 4 લઈ લો તો 4s થઈ, n બરાબર 4 લઈ લો તો 4p થઈ અને n બરાબર 4 લઈ લો તો એ 4D પ્રકારની કક્ષક બને. હવે 4D કક્ષક બની એટલે પેલી બહારની કક્ષક થઈ. આના માટે જે સંમિશ્રણ થયું એ આંતરિક થયું કહેવાય. આંતરિક એટલે અંદરના તરફનું છે એટલે નીચું શબ્દ પણ વાપરવામાં આવે છે આના માટે. નીચું અથવા આંતરિક છે. અને આના માટે બાહ્ય સંમિશ્રણ થયું. બહારની કક્ષક ઊંચા શક્તિ સ્તર વાળી 4D વપરાય એટલે એને ઊંચું સંમિશ્રણ પણ ગણતરીમાં લઈ શકાય છે. એટલે સંકરણ જે તમે શીખવાના એમાં ધ્યાનમાં રાખવું જ પડશે તમારે કે જો તમારી પાસે 3D કક્ષક વપરાતી હોય 3D કક્ષક તો એ અંદરની છે એટલે આંતરિક મિશ્રણ થયું કહેવાય અને એમાં નીચું શબ્દ વાપરવામાં આવે, નીચું મિશ્રણ છે. અને એના બદલે જો તમારી પાસે આ 4D કક્ષક વપરાતી હોય 4D તો એ બાહ્ય કક્ષકનું સંમિશ્રણ થયેલું છે બાહ્ય અને એટલા માટે એમાં ઊંચું મિશ્રણ એવો પણ શબ્દ વાપરી શકાય આની અંદર. પછી તો ઇલેક્ટ્રોનની સંખ્યાને તમારે ગણતરીમાં લેવાની જ છે આની અંદર. એટલે આ આપણે અંદર સુધારો વધારો કરીએ છીએ કે બે ઓપ્શન તમને આપી દે છે, બે શક્યતા છે અથવામાં. ઓકે, તો જે નવી કક્ષક ઉત્પન્ન થયેલી છે અને ત્યાર પછી લિગેન્ડ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આ સંકર કક્ષકમાં દાખલ કરે અને મધ્યસ્થ ધાતુ સાથે લિગેન્ડ સહવર્ગ બંધથી જોડાશે. આને સંકરણનો સિદ્ધાંત કહેવાય ખરેખર. એટલે ફરી એક વાર આપણે રિપીટ કરીએ છીએ કે ભાઈ જે સુધારો વધારો છે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન પાસે ખાલી કક્ષક છે, લિગેન્ડ પાસે દાન કરવા માટે અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, પણ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને ધાતુ પરમાણુની ખાલી કક્ષકમાં દાખલ કરે, ગોઠવે, દાખલ કરે, પ્રદાન કરે, દાન કરે એ પહેલા એ શબ્દ મૂકેલો છે દાખલ કરે તે પહેલા. તો એ પહેલા શું થયું? તો કે ધાતુ પરમાણુની જે આ પ્રકારની કક્ષક છે n-1d ns np અથવા તો ns np nd, કારણ કે આ તો બધી અલગ અલગ પ્રકારની કક્ષકો છે તો જુદી જુદી કક્ષકો છે, કક્ષકનો પ્રકાર જુદો છે, શક્તિ પણ જુદી છે, પણ એમનું એકબીજામાં સંમિશ્રણ થશે અને નવી સમતુલ્ય સંકર કક્ષકો ઉત્પન્ન કરે અને ત્યારબાદ લિગેન્ડ પોતાના અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મને આ સંકર કક્ષકમાં દાખલ કરે અને પરિણામે જે વાત કરીએ પ્રમાણે લિગેન્ડ ધાતુ પરમાણુ આયન સાથે સહવર્ગ બંધથી જોડાઈ શકે. આ આખી થિયરી આ પ્રકારની ચાલવાની છે. તો હવે માઇન્ડમાં પ્રશ્ન થાય કે ભાઈ આ જે બંધ બનશે એ દિશાકીય છે, સદિશ રાશિ છે, તો કેવા પ્રકારની ગોઠવણી થઈ શકે? તો આપણી પાસે કોષ્ટક આવતું ગયું છે કારણ કે આપણે સ્ટાર્ટિંગમાં કીધેલું છે એના આકાર સંક્રાંતિ તત્વો જે છે એની અંદર એક તો તમારો પહેલો જ કોમન પ્રશ્ન હતો, આગલા પ્રકરણનો પણ છે, આ ચેપ્ટરનો પણ છે કે ભાઈ સંક્રાંતિ તત્વોમાં સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા શા માટે વધુ છે? તો આપણે રીઝન પણ આપેલું છે કે અન્ય ધાતુની સાપેક્ષમાં સંક્રાંતિ ધાતુનું પરમાણુનું કદ ઓછું છે. બીજું, એમાં કેન્દ્રીય ધન વીજભાર પ્રબળ હોય વધુ. ત્રીજું કે ભાઈ એ લોકો પાસે વિવિધ પ્રકારની સંકરણ કરી શકે એવી કક્ષકો ઉપલબ્ધ છે. લિગેન્ડ પાસેથી મેળવેલા ઇલેક્ટ્રોન યુગ્મને દાખલ કરવા માટે ખાલી કક્ષકો પણ ધરાવે છે. બરાબર, વિવિધ પ્રકારના સંકરણો થઈ શકે છે, વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ બધી એની કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતા, જેના કારણે
સંક્રાંતિ તત્વો મોટા ભાગે તમને સંકીર્ણ સંયોજનો આપે છે, એટલે સવર્ગ સંયોજનો. પણ આપણે જો અહીંયા એનું તૈયાર કરતા જઈએ કે ભાઈ આકાર અને કેવી રીતનું થશે, તો ખરેખર તો બંધ બન્યા પછી સંકીર્ણની પહેલા આપણે સંકરણની ચર્ચા પૂરી કરીએ. તો પહેલામાં પહેલું કે મારે લખવું હોય તો સંકરણનો પ્રકાર. કયા કયા પ્રકારનું સંકરણ થશે, સંકરણનો પ્રકાર છે. ઓકે, અને એ રચનાને કારણે સંકીર્ણનો આકાર કેવો બને, અને અહીંયા તમારી પાસે ઉદાહરણ છે. ચાલો ભાઈ, તો પહેલામાં પહેલું કે તમે જે સંકરણ કરવાના છો એ સંકરણની અંદર શક્યતા તમારી પાસે કેટલી થઈ કે ભાઈ sp3 પ્રકારનું સંકરણ થાય, અથવા તો dsp2 પ્રકારનું સંકરણ થશે. બરાબર, dsp3 પણ આપણે આપી દઈએ. અહીંયા આગળ sp3d2 લખું છું, અથવા d2sp3 છે. બરાબર, આના માટે હું છગડીયો કૌંસ આપી દઉં છું. ચલો, મિક્સ ન થાય એટલા માટે આપણે અહીંયા થોડી માહિતી મૂકતા જઈએ. તો પહેલામાં પહેલું કે અહીંયા આગળ માની લો આપણે કોષ્ટક જ બનાવી દઈએ, રાઈટ? ચલો, આ આપણી પાસે સરસ મજાનું કોષ્ટક તૈયાર થઈ ગયેલું છે. હવે પ્રશ્ન એવો થયો, આપણે લખીએ છીએ કે ભાઈ સંકરણનો પ્રકાર છે ને એ સંકીર્ણનો પ્રકાર લખવો હોય તો ml4 લખીએ. જો ml4 પ્રકારનું સંકીર્ણ હોય તો એમાં બે સંભાવના છે, કાં તો sp3 પ્રકારનું સંકરણ થઈ શકે અથવા તો dsp2 પ્રકારનું પણ સંકરણ થશે. પણ હવે પ્રશ્ન એવો થયો, તમારી પાસે અંદાજ આવી ગયો કે જો sp3 પ્રકારનું થાય તો s અને p આ વપરાવાની છે આની અંદર. એટલે અંદરની d ની વપરાય, બહારની વપરાવાની છે. એ તો સંકરણ પ્રમાણે બદલવાના છે આપણે. એ ચાલો પ્રશ્ન વખતે આપણે વિચારીએ. પણ અત્યારે sp3 પ્રકારનું સંકરણ થતું હોય તો એ અણુનો આકાર સમચતુષ્ફલકીય બને. એનો આકાર સમચતુષ્ફલકીય બની શકે. અચ્છા, એમાં ml4 માં ધાતુ પરમાણુ તરીકે આપણે નિકલ લઈએ તો જસ્ટ એક સેમ્પલ છે. હવે NiF4 NiCl4 ઉદાહરણ મૂકો, ટ્વાઇસ માઇનસ. હવે નામકરણ આપણે ભણી લીધું છે એટલે તમને આ તો બધું જ્ઞાન છે જ. Ni+2 છે, Cl-1, સંખ્યા 4 -4 એટલે સંકીર્ણની સંયોજકતા 2- બની ગયું છે. ઓકે, પણ જો dsp2 પ્રકારનું સંકરણ થતું હોય તો હવે તમારી પાસે 3D કક્ષક વપરાય. બરાબર, 3D કક્ષક વપરાય, 4s કક્ષક વપરાય અને 2 4p કક્ષક વપરાશે. એટલે જો આટલાની કમ્પેરિઝન તમે કરતા હો તો d વપરાય તો એને આંતરિક થયું કહેવાય. ઓકે, પણ d ના બદલે s અને p વપરાય તો એ પાછું બાહ્ય થયું કહેવાય ml4 માટે, રાઈટ? અને dsp2 થાય તો એ સમતલીય ચોરસ છે. સમતલીય ચોરસ એ અણુનો આકાર થવાનો છે. અને એનું જે ઉદાહરણ છે એમાં NiCl4 2- તમે આપેલું છે. એટલે બીજા તમે ગમે તે આપી શકો, પણ જનરલી આ બે તમારી પાસે પાઠ્યપુસ્તકમાં આપેલા છે, એનો અભ્યાસ છે ડિટેલમાં. હવે આ વધારાનું આપણે આપેલું છે કે dsp3 એટલે એક d, એક s અને 3p. તો એ જે છે તમારી પાસે ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય. ત્રિકોણીય દ્વિપિરામિડ, ત્રિકોણીય દ્વિપિરામિડ તમને આપેલું છે. અને હવે જે પ્રશ્ન આવ્યો એ આ ઉપર જે ચર્ચા કરીએ પ્રમાણે કે ભાઈ sp3d2 કરીએ, sp3d2 અને d2sp3. જો તમે sp ને d વાપરો, sp ને d, રાઈટ, તો એને બાહ્ય સંમિશ્રણ થયું ઊંચું. બરાબર, એક. અને જો તમે d2sp3 વાપરતા હો તો આંતરિક અંદરની 3D કક્ષક વપરાય, પેલામાં 4D કક્ષક વપરાય. એટલે આ બંનેમાંથી ગમે તે સંકરણ થાય એ અણુનો આકાર તમારી પાસે અષ્ટફલકીય હોય. આકાર છે એનો અષ્ટફલકીય. ઘણા બધા તમારી પાસે ઉદાહરણ આપેલા જ છે. દાખલા તરીકે આપણે સેમ્પલ મૂકી કે CONH3 3+. ઓકે, પણ અહીંયા જ તમે વિચારી લો કે ભાઈ મધ્યસ્થ ધાતુ આયન કોબાલ્ટ, NH3 તટસ્થ લિગેન્ડ છે, CO+3 તટસ્થ લિગેન્ડ છે, આ +3 છે. માની લો કે તમે અહીંયા આગળ આ CO+2 રાખો તો બીજું સંકીર્ણ બની જશે. એ જ રીતે દાખલા તરીકે તમે COF6 કરી નાખો, ચલો COF6
તો 3 માઇનસ થયું કહેવાય. બરાબર. એ રીતે Fe વાળું તમે ઘણા બધા સેમ્પલ આપી શકો ને. FeCN6 લઈ લો તમે. FeCN6 4 માઇનસ લઉં ત્યાં આગળ તો Fe +2 છે. એટલે 3 માઇનસ લઉં તો તમારી પાસે Fe +3 બની શકે. એટલે આપણે જે બંધનની ચર્ચા કરીએ છીએ એમાં આ પ્રકારની ઘટનાને કારણે વિવિધ પ્રકારના સંકરણ થઈ શકે અને એના કારણે આકાર બદલાય. પણ સંકીર્ણનું બંધારણ સમજવા માટે આખી જે થિયરી છે એને કહેવામાં આવે છે વેલેન્સ બોન્ડિંગ થિયરી. વેલેન્સ બોન્ડિંગ થિયરી સંયોજકતા બંધવાદ કહેવાય. એટલે અહીંયા પ્રશ્નમાં તમે જુઓ, દાખલા તરીકે સીધો જ ક્વેશ્ચન મૂકેલો છે NiCl4 આયનમાં VBT વેલેન્સ બોન્ડિંગ થિયરી સંયોજકતા બંધનવાદ થયું ગુજરાતી, રાઈટ. એટલે તમે જે શબ્દ મૂકવાના છો ખાલી અહીંયા મૂકી દો કે VBT વેલેન્સ બોન્ડિંગ થિયરી છે. ત્યાર પછી CFT તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે. સ્ફટિક ક્ષેત્રવાદ, ક્રિસ્ટલ સ્ફટિક ફિલ્ડ એટલે ક્ષેત્ર થિયરી. આ બંનેનો તમે વધારે ડિટેલમાં અભ્યાસ કરીને મૂકી શકવાના છો. એ સિવાય તમારી પાસે LFT પણ છે, તમારી પાસે લિગેન્ડ ફિલ્ડ થિયરી પણ છે. લિગેન્ડ ફિલ્ડ થિયરી LFT તમે ઉપયોગ કરી શકો અને સાથે સાથે MO થિયરી, MOT કહેવાય, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. એટલે તમે બંધારણ છે અલગ અલગ 4 મેથડથી સમજાવી શકો. પહેલું છે સંયોજકતા બંધવાદ સિદ્ધાંત વેલેન્સ બોન્ડિંગ થિયરી. બીજું છે સ્ફટિક ક્ષેત્રવાદ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. એટલે મોટા ભાગે આ ચેપ્ટરમાં તમને આ બંનેનો અભ્યાસ આપેલો છે. આની બહુ ડિટેલમાં ચર્ચા કરી નથી. આની અંદર આ LFT કહેવાય લિગેન્ડ ફિલ્ડ થિયરી અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. એની તમારે પાઠ્યપુસ્તકમાં જાણકારી આપી નથી. એટલે સીધો જ તમારી પાસે ક્વેશ્ચન જે આવે છે પહેલો જ કે ભાઈ NiCl4 આયનમાં VBT મુજબ તમે બંધારણ સમજાવો. ઓકે, હવે આ પહેલો પ્રશ્ન છે અહીંયા આગળ આ સંકીર્ણ આયન. અને બીજો જે પ્રશ્ન છે એમાં NiCl4 આયનમાં પણ VBT મુજબ તમે બંધારણ સમજાવશો. પણ અત્યારે જે બંને ક્વેશ્ચન લખેલા છે બંને નજીકના એ તમારું જે સંકીર્ણ છે એ Ml4 પ્રકારનું થયું કહેવાય, રાઈટ. Ml4 પ્રકારનું સંકીર્ણ છે એ તમે બંને ટાઈપની રચના સમજી શકો. પણ હવે પ્રશ્ન એવો છે આની થિયરી સમજાવતા પહેલા કે ધાતુ પરમાણુ કે આયન છે, ધાતુ પરમાણુ કે આયન છે એ સ્વતંત્ર હોય ત્યારે એની ડી કક્ષકોની જે શક્તિ છે પોતાની ઉર્જા છે. પણ જ્યારે એની સાથે લિગેન્ડ નજીક આવે અને જોડાય તો લિગેન્ડના વિદ્યુત ક્ષેત્રની અસર ધાતુ પરમાણુ કે આયન પર થવાની છે અને એના કારણે ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં ફેરબદલી પણ થઈ શકતી હોય છે. તો એ લિગેન્ડની જે અસર જોવા મળે એના પ્રમાણે અલગ અલગ પ્રકારના તમારી પાસે સંકરણ બનવાના છે. પણ એક જાણકારી માટે આપણે એવું આપી દઈએ કે ભાઈ સામાન્ય રીતે લિગેન્ડની જે પ્રબળતા છે, લિગેન્ડની પ્રબળતા એવો આપણે શબ્દ મૂકી દઈએ તો સૌથી વધુ પ્રબળ લિગેન્ડ Cl- છે. Cl- ની પ્રબળતા સૌથી વધુ છે. ઓકે, હવે અહીંયા તમારે યાદ રાખવા માટે નાઇટ્રોજન આવશે એટલે તમારે NH3 મૂકી દો. NH3 પણ તટસ્થ છે. H આવે એટલે H2O મૂકી દો. O આવે એટલે OH- મૂકી દો. અને પછી તમારી પાસે જે છે એ Cl- આવશે અને F- આવશે, રાઈટ. તો પ્રબળતાનો જે તમારી પાસે ક્રમ તૈયાર થવાનો છે એ ઉતરતો ક્રમ છે કે ભાઈ Cl- સૌથી વધુ પ્રબળ લિગેન્ડ, એના કરતા ઓછી પ્રબળતા NH3, એના કરતા ઓછી H2O, એના કરતા ઓછી OH-, Cl- અને F- છે. એટલે આ જે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ તમને આપેલો છે, લિગેન્ડની પ્રબળતાનો ક્રમ એને બ્લોક કરી દો. ચાલો, હવે પ્રશ્ન એવો થયો કે જો તમારી પાસે પ્રબળ લિગેન્ડ હોય, જો પ્રબળ લિગેન્ડ જોડાતો હોય તો તમારી પાસે જોઈ લો બંને પ્રશ્નમાં અલગ અલગ છે. આ જે ક્વેશ્ચન છે એમાં Cn છે એ સૌથી વધુ પ્રબળતા ધરાવે
એટલે લિગેન્ડનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તો એ આકર્ષણ ધાતુ આયન પ્રત્યે વધુ કરે, અપાકર્ષણ પણ વધારે પ્રવર્તે. ત્યારે એની સાપેક્ષમાં જે Cl- છે NiCl4 તો એ ઓછી પ્રબળતા છે ને, તો એનું આકર્ષણ બળ તમારી પાસે ઓછું રહેવાનું છે. એટલે પરિસ્થિતિ કેવી થઈ કે આ જે Ml4 સંકીર્ણ તમને આપેલું છે એ Ml4 માં જ બંનેમાં સંકરણ બદલાઈ જશે, કારણ કે જવાબદાર છે લિગેન્ડની પ્રબળતા. એટલે એક અહીંથી તમે લો છો અને તમે આ બાજુ લો છો, સૌથી વધુ ને સૌથી ઓછી પ્રબળતા વાળું છે. NiF4 પણ તમે લખી શકો, ફ્લોરિન. અહીં Cl મૂકેલું છે, ફરક પડતો નથી. ચાલો અહીંયા સૌથી પહેલું લખાણ સૌથી વધારે આવતું જશે ભાઈ, કારણ કે આમાં પ્રશ્ન પેપરમાં પૂછાતો રહે છે સંકરણનો. હું જે એરો પાડું છું તમારું વર્ણનાત્મક બધા મુદ્દા બન્યા છે, અને જે ઇલેક્ટ્રોન રચના અને જે લખાણ કમ્પલસરી છે એ તો મારે બોર્ડ પર લખવું જ પડશે. ચાલો જો પહેલામાં પહેલું ડેશ મૂકેલો, પેલું આપણો વાર્તાલાપ ચાલુ થઈ ગયો કે ભાઈ NiCl4 આયનમાં એ જે આયન છે એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ Ni એ Ni2+ તરીકે છે, Ni2+ તરીકે છે, અને એની સાથે Cl- જે છે એ પ્રબળ, આ કેવો છે પ્રબળ લિગેન્ડ છે, એ એની સાથે સહવર્ગ બંધથી જોડાયેલો છે. પણ 4 Cl- પ્રબળ લિગેન્ડ એની સાથે જોડાવાના છે, તો સંકરણની બધી ચર્ચા આવતી જાય. ફરી કે ભાઈ NiCl4 આપણે ઉલટું લખીએ છે ને, એ મારે ખાલી ચેન્જ કરી નાખીએ. ચાલો પેલું બને કે Cl છે, Ni આ Cl- એટલે નિર્બળ થયો લિગેન્ડ, રાઈટ? તો એનું અપાકર્ષણ બળ જે છે ઓછું થવાનું, અપાકર્ષણ બળ ઓછું થાય. અને પહેલામાં તમારી પાસે આપણે બંને સાથે જ મૂકીએ છીએ. જો ચાલો અહીંયા આગળ જે છે તો NiCl4 આયનમાં ધાતુ મધ્યસ્થ ધાતુ પરમાણુ Ni એ Ni2+ તરીકે છે, કરેક્ટ? અને એની સાથે 4 Cl- પણ એ પ્રબળ લિગેન્ડ છે, એ 4 સહવર્ગ બંધથી જોડાવાના છે. અહીંયા પણ હું 4 શબ્દ મૂકી દઉં છું, 4. ફરક એટલો છે કે આ પ્રબળ છે, પેલો નિર્બળ છે. હવે એની જે ઇલેક્ટ્રોન રચના પર જે અસર થવાની છે એ આપણે વિચારીએ. તો પહેલામાં પહેલું કે ભાઈ નિર્બળ છે તો Ni2+ ની જે ઇલેક્ટ્રોન રચના તમે લખવાના છો કે ભાઈ Ni2+ આયનની ઇલેક્ટ્રોન રચના, હું આ રીતે લખીશ. તો આમાં આપણે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આર્ગોન આપણે લખીએ છીએ. ત્યાર પછી 1 2 3 4 અને 5 આ તમારી પાસે 3D કક્ષક, એના પછી આ 4s કક્ષક, અને એના પછી તમારી પાસે 3 4p કક્ષકો છે, રાઈટ? બધામાં કોમન છે. આજનો લેક્ચર નેક્સ્ટ ટાઈમ Ml6 ભણવાના એમાં પણ આજ ચર્ચા આવવાની. હવે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ઓરિજિનલ 28 છે, 18 ને 2 20 ને 5 25 26 27 28 હોવું જોઈએ. પણ જ્યારે તમે Ni2+ કરવાના છો, Ni2+, તો પરિસ્થિતિ કેવી થવાની છે? અત્યારે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, તો 18 ને 5 23 24 25 ને 26 ઇલેક્ટ્રોન તમારી પાસે રહેવાના છે. હવે 26 ઇલેક્ટ્રોન તૈયાર Ni2+ છે. Ni2+ આયનની ઇલેક્ટ્રોન રચના બની ગઈ. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ એમાં આ જે નિર્બળ લિગેન્ડ છે એટલે ડી કક્ષકોની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં કોઈ ફેરબદલી થશે નહીં, એમને જ રહેવાનું. તો જે સંકરણ તમારી પાસે થવાનું છે એ ખાલી રહેલી કક્ષકો, આપણે શબ્દ વાપર્યો છે, એક 4s કક્ષક છે અને 3 4p કક્ષકો છે, એમનું એકબીજામાં સંમિશ્રણ થઈ જશે અને નવી 4 સમતુલ્ય sp3 સંકર કક્ષક ઉત્પન્ન થવાની છે. એટલે આપણે અહીંયા આગળ હવે સંકરણ જે થવાનું છે કે ભાઈ Ni2+ આયનમાં જે સંકરણ બનવાનું છે, તો એ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે મારે ખાલી આમાં તો મારે કોઈ ચેન્જ કરવાનો નથી. આ તમારી પાસે 4s છે અને 3 4p કક્ષકો છે. જુઓ પરિસ્થિતિ કેવી થઈ, ઉપર લખાણ તમારી પાસે ઓલરેડી છે જ. હવે આમાં જે
સંકરણ તૈયાર થવાનું છે એ એક S પ્રકારની અને 3 P પ્રકારની કક્ષકો sp3 સંકરણો નીચે શબ્દ મૂકી દઉં છું, બરાબર. અને ઇલેક્ટ્રોન હતા એમને જ મારે મૂકવા પડશે. 18 ને 2 20 ને 2 22 ને 2 24 25 અને 1 26 ઇલેક્ટ્રોન. નિર્બળ લિગેન્ડ હોવાને કારણે Ni2+ ધાતુ આયનની 3D કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેરબદલી નથી થતી. જો ફેરબદલી ન થઈ તો તમારી પાસે આ બહારની કક્ષકોનું સંમિશ્રણ થયું કહેવાય ને, બાહ્ય. જો અંદરની વપરાણી હોત તો આપણે આંતરિક બોલીએ આના માટે, એટલે બાહ્ય તૈયાર થયેલું છે. અને ત્યાર પછી આ જે નવી કક્ષકો બનેલી છે એની અંદર, એટલે વાક્ય રચનામાં તમે એવું કહી શકો કે ભાઈ Ni2+ ધાતુ આયનની એક 4s કક્ષક અને 3 4p ખાલી રહેલી કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થઈને નવી 4, એટલે તમારી પાસે શબ્દ મૂકો છો નવી 4 સમતુલ્ય sp3 સંકર કક્ષક ઉત્પન્ન થવાની છે, જે આપણે અહીંયા તૈયાર કરેલું છે. અને ત્યારબાદ આ સંકર કક્ષકમાં 4 Cl- નિર્બળ ઋણ લિગેન્ડ પોતાના 4 અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે દાખલ કરે. એટલે એક Cl- 1 ઇલેક્ટ્રોન યુગ્મનું જો દાન કરે તેવા 4 જે છે દાન તમારી પાસે કરી શકે. એટલે આપણે હવે જે આ માત્ર સંકરણની માહિતી તમે આપેલી છે, ત્યાર પછી મારે લખવું હોય તો આપણી પાસે NiCl4, અત્યારે બ્રેકેટ આપણે મૂકીએ છીએ, નિયમોમાં તમે ભણી લીધેલું છે ને કે બહુપરમાણુય હોય તો એને બ્રેકેટમાં લખવું પડે. NiCl4- નું જો ઇલેક્ટ્રોન બંધારણ આપણે લખીએ તો અહીંયા આગળ આ કોઈ ચેન્જ થયું નથી. અહીંયા આગળ જે 1s અને 3p વાપરવાની છે. એટલે હવે જો સમતુલ્ય જ્યારે તમે બનાવશો ત્યારે મારે હવે આને કાઢી નાખવું પડે. એ જ્યારે કાઢી નાખો ત્યારે તમારી પાસે સીધા 1 2 3 4 બની ગયું કહેવાય. તો આ sp3 સમતુલ્ય sp3 સંકર કક્ષક ઉત્પન્ન થયેલી છે. એટલે ફરી પાછું મારે અહીંયા બોક્સ હતું એવું મૂકી દેવું છે તો જાણકારી માટે. અને 4 Cl- ઋણ લિગેન્ડ પોતાના 4 અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એટલે અહીંયા આગળ 1 2 3 4 આ તમારી પાસે sp3 સંકરણ જે થયેલું છે ઉપર, આપણે કલર ચેન્જ કરીએ. અહીંયા આગળ તો 18 ને 2 20 ને 2 22 2 24 25 અને 26 આ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં એઝ ઇટ ઇઝ છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પણ ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવવા માટે અલગ અલગ મેથડ છે. તમે ચોકડી મૂકો તો પણ ચાલશે, ભૂતકાળમાં ચોકડી મૂકતા, પણ આપણે ઇલેક્ટ્રોન જ મૂકવા છે એનો કલર ચેન્જ કરી દઉં. ચાલો કે ભાઈ અહીંયા આગળ તમે જે આ રેડ કલરના જે 4 ઇલેક્ટ્રોન યુગ્મ મૂકેલા છે એની સાથે જોડાણ કરેલું છે, એટલે Cl- છે. આ જે Cl- જે છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને એમાં દાખલ કરી દે. આપણે પહેલો પ્રશ્ન છે ને આવી રીતે અલગ લખું છું તો તમને અંદાજ આવે. હવે પરિસ્થિતિ કેવી થઈ કે ઇલેક્ટ્રોન રચના પરથી તમે જોઈ શકો, કોની સંકીર્ણ આયનની ઇલેક્ટ્રોન રચના પરથી જોઈ શકાય છે કે ભાઈ એની અંદર જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, એટલે NiCl4 આયન જે છે એ અણુચુંબકીય ગુણધર્મ ધરાવે. કારણ કે એની આંતરિક ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે, એટલે અણુચુંબકીય ગુણધર્મ ધરાવશે. અને જો તમે એની અણુચુંબકીય ચાકમાત્રા શબ્દ મૂકી દીધી, અણુચુંબકીય ચાકમાત્રા જે આપણે આગલા ચેપ્ટરમાં જે ગણતરી કરેલી છે, ફોર્મ્યુલા શું છે, મ્યુ બરાબર તમારું સૂત્ર √n × n+2 છે. તો તમે n ની કિંમત 2 મૂકશો અહીંયા આગળ, 2 + 2 એટલે √8 થયું. તો તમારી જે ચાક માત્રા છે 2.83 અથવા તો 84 2.83 bm ચાક માત્રાનું મૂલ્ય બની શકે.
હવે આ જે છે ઓન પેપર સૈદ્ધાંતિક મૂલ્ય મળેલું છે, સૈદ્ધાંતિક. હવે ચાક માત્રા વાળો આખો ટોપિક છે, પણ એ તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે જે સંકીર્ણ આયનની ઇલેક્ટ્રોન રચના હોય એમાં જો તમારી પાસે બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે, એટલે અનુચુંબકીય ચાક માત્રા ન હોય, મ્યુ બરાબર 0. પણ જો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે અને એના કારણે તમે એની ચાક માત્રાની ગણતરી પણ કરી શકો. તો એ વસ્તુ ફાઇનલ છે ને કે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે મેક્સિમમ તમારી પાસે D1 D2 D3 D4 D5, રાઈટ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ચાક માત્રાનું મૂલ્ય પણ વધે છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો ચાક માત્રાનું મૂલ્ય ઘટશે. એટલે ચાક માત્રાનું જે મૂલ્ય છે એ તમે ગણ્યું કહેવાય. હવે આ જે તમે મેળવવાના છો મૂલ્ય એ ઓન પેપર સૈદ્ધાંતિક છે. પ્રાયોગિક મૂલ્ય તમારી પાસે કંઈક જુદું મળે. હવે એ જો નજીકનું મૂલ્ય મળતું હોય જેની નજીકનું, તો તમે કહી શકો કે ભાઈ ના, એનું સંકરણ જે છે આ પ્રકારનું જ થતું હશે, ચાક માત્રાના મૂલ્ય પરથી નક્કી થઈ શકે છે. એટલે હવે બંને બાબત છે, ચાક માત્રાના મૂલ્યને પણ ધ્યાનમાં રાખી શકાય છે, હવે એનો આધાર ઇલેક્ટ્રોન રચના પર છે, અને લિગેન્ડની પ્રબળતાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કારણ કે જો પ્રબળ લિગેન્ડ હશે તો ડી કક્ષકો ને અપાકર્ષે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવા મળશે, જેના કારણે ડી કક્ષક ખાલી પડે, રાઈટ. અત્યારે તો આ નિર્બળ લિગેન્ડ હતો એટલે Ni2+ ધાતુ આયન પ્રત્યેનું આકર્ષણ બળ ઓછું હોય, અપાકર્ષણ બળ ઓછું પ્રવર્તે, લિગેન્ડના વિદ્યુત ક્ષેત્રની અસરથી ડી કક્ષકમાં કોઈ ઇલેક્ટ્રોનની ફેરબદલી ના થઈ, એટલે બહારની તરફની S ને P sp3 સંકરણ તૈયાર થયું કહેવાય. અને જાણકારી માટે કે ભાઈ આ તમે જે કોષ્ટકમાં મૂકેલું છે કે એનો આકાર સમચતુષ્ફલકીય બને. એટલે માની લો કે તમારે એનો આકાર મૂકવો હોય તો નિકલ સાથે સવર્ગ સહસંયોજક બનથી તમે 1 2 3 અને 4 મૂકી શકો અને ટોટલ સંકીર્ણની સંયોજકતા 2 - તમે મૂકવાના છો. પણ આપણે દાખલા તરીકે પૂરું કરવું હોય તેનો આકાર સમચતુષ્ફલકીય બની જશે. CH4 મિથેન ટાઈપની રચના, CH4 પ્રકારનો આકાર બની ગયો કહેવાય, રાઈટ. પણ એમાં સંકરણ જે છે sp3 પ્રકારનું જ થશે, સમચતુષ્ફલકીય છે. હવે આ જે કોઈ બાબત છે આપણે એકચ્યુઅલી જે બીબીટી થિયરી કીધી છે ને, તો વેલેન્સ બોન્ડિંગ થિયરીની પોતાની મર્યાદા પણ છે. પાછળ છેલ્લે મર્યાદામાં કહે છે આ કાલ્પનિક બાબત છે ને, આ કે તમે જે ઓન પેપર મૂકો છો આ પ્રકારનું સંકરણ સમવિષણ કે દેખાય છે કે ના, કે MnO4 માં MnO4 - નું સંકરણ તમે જોઈ શકો છો. હા, જાંબલી રંગનો પાવડર છે, જાંબુડિયા રંગનો, બરાબર. અને ખબર છે ને દાંતમાં પ્રોબ્લેમ હોય આમ તો એન્ટિસેપ્ટિક ગણાય છે, એટલે વર્ષો પહેલા ગુમડાના સ્કિનની અંદર જે પ્રોબ્લેમ થાય તો એના પર લગાડવામાં આવે. અથવા દાંતમાં જે બેક્ટેરિયા પાયરિયા કંઈ પણ થયેલું હોય તો એ જંતુનાશક હોવાથી એકદમ ડાયલ્યુટ દ્રાવણ બનાવીને એના ગાર્ગલિંગ કોગળા કરવામાં આવે, જેના કારણે જંતુનાશક છે. તો એમાં આપણે દેખાય છે સમચતુષ્ફલકીય આકાર? ના. પણ આ ઓન પેપર એની મર્યાદા જ છે તમારી પાસે. પણ હવે આ જે તમે Ml4 માં VBT થિયરી પ્રમાણે sp3 પ્રકારનું સંકરણ આપેલું છે એ નિર્બળ લિગેન્ડની ચર્ચા આવી. ઓકે, હવે દાખલા તરીકે અહીંયા પ્રબળ લિગેન્ડ છે તો શું પરિસ્થિતિ થાય? તો બધું જ તમારું લખાણ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ચલો બનાવતા જઈએ કે ભાઈ NiCN4 2- સંકીર્ણ આયનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ Ni2+ તરીકે છે, એની અંદર 4 Cn- પ્રબળ 4 Cn- પ્રબળ લિગેન્ડ 4 સવર્ગ બંધથી જોડાવાના છે એની અંદર. અને પ્રબળ હોવાથી એનું વિદ્યુત ક્ષેત્ર પ્રત્યેનું એનું પોતાનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અપાકર્ષણ બળ વધુ પ્રવર્તે. એટલે આપણે ફેરબદલી શું કરીએ તો ફરી પાછું અહીંયા આપી દો ભાઈ Ni2+ છે, રાઈટ. તો Ni2+ ની જે ઇલેક્ટ્રોન રચના છે
એનું પોતાનું ઇલેક્ટ્રોન બંધારણ. તો એ તો આપણે કોઈ ફેરબદલી કરતા જ નથી કે ભાઈ અહીંયા 1 2 3 4 અને 5 અને હવે ખરેખર તો 3D 4s 4p 4 નંબરનો શક્તિ સ્તર હોય તેમાં 4d કક્ષકો આવે, બરાબર ને? 5d પ્રકારની કક્ષક નથી આવવાની 4d, એ ખરેખર દર્શાવવી પડે ને, છેલ્લો ક્વોન્ટમ આંક છે. પણ ml4 માં નથી લખવાનું કારણ એટલા માટે, જુઓ, કાં તો એમાં sp3 સંકરણ થશે અથવા તો dsp2 પ્રકારનું સંકરણ થાય, એટલે આંતરિક 3D વપરાશે. એટલે એમાં તમે ન લખો તો ચાલે. પણ ml6 જ્યારે તમે ભણો છો, જુઓ, ml6 પ્રકારનું જે છે અહીંયા આપણે આપી દઈએ કે ભાઈ આ જે તમે મૂકેલું છે એ ml6, આ બંનેનો તમારી પાસે ડિટેલમાં અભ્યાસ છે. ml6 ની અંદર શક્યતા બે છે, કાં તો sp3d2 થાય અથવા તો d2sp3 પ્રકારનું સંકરણ થાય. તો જો બહારની કક્ષક વપરાતી હોય તો 4d તમારે દર્શાવવી પડે, અને અંદરની હોય તો 3d વપરાશે. 4d ન લખો તો ચાલે, પણ આપણે ટેવ પાડી જ દેવાની કે ml6 લખો ત્યારે 4d મૂકવાની, કરેક્ટ? એટલે અત્યારે તમારે જરૂરિયાત નથી, આપણે ચર્ચા આપી. હવે ni2+ બનાવો એટલે 4s માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. 18 ને 2 20 ને 2 22 ને 2 24 25 અને 1 26 છે, રાઈટ? પણ આપણે વાત કરીએ પ્રમાણે જેમ આ પ્રબળ 4 બંધ બનાવવાના છે, તો આ જે આકૃતિ તૈયાર કરી sp3 સંકરણની અંદર, તો જે બંધ જે બન્યો છે એ કેવા પ્રકારનો થયો કહેવાય? તો કે ni2+ ધાતુ આયન સાથે Cl- જે છે સવર્ગ બંધથી જોડાઈ જશે. તો એ જ રીતે આમાં પણ સવર્ગ બંધ બનાવવો છે, પણ પ્રશ્ન એ હતો કે Cl- ની પ્રબળતા સૌથી વધુ છે, પોતાનું વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ હશે, એટલે ધાતુ આયનનું આકર્ષણ બળ વધુ પ્રવર્તે, ડી કક્ષકોને અપા કરશે. એટલે આમાં જે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરબદલી અથવા ફેરગોઠવણી શબ્દ, ઇલેક્ટ્રોનની ફેરબદલી શક્ય હોય છે. શું થાય? તો કે ડી કક્ષકમાં જે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું એક જ કક્ષકમાં યુગ્મીકરણ થઈ જશે અને એક 3D કક્ષક ખાલી બની જશે. એક 3D કક્ષક તમારી પાસે ખાલી બનવાની છે. એટલે હવે જો ફેરબદલી થયેલી છે એટલે મારે નવી જો ઇલેક્ટ્રોન રચના લખવી હોય કે ભાઈ ni2+ ની ફેરબદલી પછીની ઇલેક્ટ્રોન રચના શું થઈ, તો આ 1 2 3 4 અને 5 આ તમારી પાસે 4s અને 3 4p કક્ષકો છે, રેડી? પણ થયું એવું, એક 3D કક્ષક ખાલી બની જશે. 18 ને 2 20 2 22 2 24 2 26 તમે જોઈ લો, એક 3D કક્ષક ખાલી બની, એક 4s કક્ષક છે અને 3 4p કક્ષક છે. એમાંથી વપરાવાની કેટલી છે? માત્ર 2 જ કક્ષક તમારી પાસે વપરાય. એટલે એમાં જે સંકરણ થવાનું છે એ dsp2 પ્રકારનું સંકરણ થશે. એટલે આપણે બે રીતે લખો, આની ni2+ ની જે ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના હતી એ, ત્યાર પછી લિગેન્ડની અસરથી ઇલેક્ટ્રોનની જે ફેરબદલી તૈયાર થયેલી છે, ફેરબદલી થવાને કારણે તમારી પાસે એક 3D કક્ષક ખાલી બને, અને પછી જે આ તમારું વર્ણન થયું, ફરી પાછું લખું ભાઈ ni2+ જે ધાતુ આયન છે એમાં જે સંકરણ તૈયાર થવાનું હોય 1 2 3 4 મારે રાખવું પડે. હવે આ એક 3D, જો એક 3D, એક 4s અને 2 4p, ઓકે, આટલું મેં મૂક્યું. અને ફરી પાછી અહીંયા તો એક છે જ એટલે અતિ એમનેમ ગ્રીન નિશાની મૂકી દઉં છું. તો જુઓ, આ તમારી પાસે સંકરણ જે તૈયાર થયેલું છે, એક ડી છે, એક એસ છે અને 2 પી છે. dsp2 પ્રકારનું સંકરણ તૈયાર થયેલું છે, રાઈટ? એટલે તમને દેખાય એટલા માટે હું ઉપર ખાસ એના નામ આપી દઉં છું. તમે જોઈ શકો કે ભાઈ આ 3D પણ 1 2 3 4 છે, બરાબર? આ 3D છે અને અહીંયા મારે લખવું હોય તો આના માટે 4p 1 વધેલી છે, પણ અંદર મારે ન લખી શકાય એટલા માટે
એક ડી, એક એસ અને બે પી વપરાણી છે. એટલે ચર્ચા કરીએ પ્રમાણે Ni2+ ધાતુ આયનની એક 3D કક્ષક, એક 4s કક્ષક અને બે 4p ખાલી રહેલી કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થઈને તમારી પાસે નવી કેટલી ઉત્પન્ન થાય? 4 સમતુલ્ય DsP2 સંકર કક્ષક ઉત્પન્ન થઈ જશે. અને ત્યારબાદ એક Cn- પ્રબળ ઋણ લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અથવા ગોઠવે સંકર કક્ષકમાં, તો એવા 4 Cn- જો ગોઠવણી કરે તો 4 સહવર્ગ બંધથી જોડાણ થવાનું છે. એટલે હવે જે આપણે ઇલેક્ટ્રોન રચના લખવાના છીએ એ સંકીર્ણ આયનની ઇલેક્ટ્રોન રચના બની કે ભાઈ NiCN4 નું ઇલેક્ટ્રોન બંધારણ મારે લખવું હોય તો આર્ગોન છે, આ તમારી પાસે જેમ હતી એ 3, અહીંયા આગળ 1 2 3 4 અને આ ફરી પાછી અહીંયા છે. જો આમાં તો મારે 2 18 ને 22 2 22 2 24 હતા એમને ઉપલી ઇલેક્ટ્રોન્સ આપી દીધી. નીચે પણ આપણી પાસે જે સંકરણમાં 4 જે છે એ મારે વધારવી પડશે ને, અને ફરી લખીએ છીએ, થોડુંક નજીક આપી દો કે ભાઈ આ જે સંકીર્ણ આયન છે એમાં આર્ગોન 18 પૂરા, ત્યાર પછી 1 2 3 અને 4. પેલું જે છે સંકરણ વાળું એ વિગત તો આપણે રાખીએ છીએ અહીંયા આગળ. રેડી? એટલે પરિસ્થિતિ કેવી થઈ? એના ઓરિજિનલ જે ઇલેક્ટ્રોન છે 18 ને 2 20 2 22 2 24 ને 2 26 થયા. પણ જે DsP2 સંકર કક્ષક ઉત્પન્ન થઈ એની અંદર Cn- જે છે એ પોતાના અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મને એમાં દાખલ કરી દેશે. અને જે બંધ બન્યો એ આપણે લખવું હોય તો Ni2+ જે ધાતુ આયન છે, Ni2+ ધાતુ આયન સાથે Cn- આપણે રાઉન્ડ મૂકી દઈએ, Ni2+ ધાતુ આયન સાથે 4 Cn- પ્રબળ ઋણ લિગેન્ડ 4 સહવર્ગ બંધથી જોડાઈ જશે. પણ હવે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તમે જોઈ શકો છો કે ભાઈ NiCN4 2- ની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે જ નહીં. એટલે આપણે શબ્દ મૂકી દઈએ કે બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એ સંકીર્ણ આયન પોતે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે. એનો ગુણધર્મ પ્રતિચુંબકીય બને. પણ અત્યારે જે તમારી પાસે જે સંમિશ્રણ થયું છે એમાં 3D કક્ષક એક વપરાણી છે, એટલે આ જે સંમિશ્રણ થયેલું છે આંતરિક તૈયાર થયેલું કહેવાય ને, આંતરિક કક્ષકોનું સંમિશ્રણ થયેલું કહેવાય. જ્યારે આમાં એ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન તમારા એઝ ઇટ ઇઝ રહે છે, જો આમાં ફેરબદલી ના થઈ, પણ S અને P તે બહારની કક્ષકોનું સંમિશ્રણ તમારી પાસે થયેલું છે. એટલે એના માટે આપણે બાહ્ય શબ્દ પણ મારે મૂકવો હોય તો મૂકી શકાય. બરાબર? આપણે શું લખેલું છે કે આંતરિક હોય તો નીચું અને બાહ્ય હોય તો ઊંચું છે. તો આની અંદર બાહ્ય છે એટલે ઊંચું સંમિશ્રણ થયેલું કહેવાય. ઊંચા સ્પિન પણ શબ્દ વાપરી શકો. ઊંચા સ્પિનનો અર્થ એવો થયો કે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, ત્યારે એની સાપેક્ષમાં અહીંયા આંતરિક છે, અથવા તમે એને નીચું સંમિશ્રણ પણ કહી શકો, અને નીચા સ્પિન કહેશો ત્યારે એમાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો એનો ગુણધર્મ પ્રતિચુંબકીય બની શકે. બરાબર? અને એનો આકાર સમતલીય ચોરસ કીધો. સમતલીય સમચોરસ પણ બોલાય, સમતલીય ચોરસ છે. જો આપણે એનું ઇલેક્ટ્રોન એનું જે બંધારણ દોરવું હોય તો Ni2+ ધાતુ આયન સાથે સરખા 4 ખૂણે 4 Cn- લખાશે Nc, અહીં પણ લખાશે Nc, અને 2- તમે મૂકી દો તો એ સમતલીય ચોરસ બનેલું છે. અને કોઈ પણ બે લિગેન્ડ વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રીનો ખૂણો રહેવાનો છે. રાઈટ? સમતલીય ચોરસ છે, 90 ડિગ્રીનો ખૂણો બને. અને જ્યારે આમાં
કોઈ પણ બે લિગેન્ડ વચ્ચેનો ખૂણો સમચતુષ્ફલક કહે છે 109 ડિગ્રી 30 મિનિટ, 109 ડિગ્રી 28 મિનિટ, 2 મિનિટ આગળ પછી લખે છે 11 અને 12 તો આ બંનેના ડિફરન્સમાં તમે જોઈ લીધું કે શું ફરક પડ્યો છે. બંનેની અંદર તમને અંદાજ આવી ગયેલો છે કે ભાઈ નિર્બળ લિગેન્ડ હશે તો તમારું બાહ્ય અને ઊંચું સ્પિન, પ્રબળ હશે તો આંતરિક કક્ષક વપરાવાની છે, આંતરિક સંમિશ્રણ થયું અને એના માટે બીજું સંમિશ્રણ પણ બની શકે છે. હવે આ બંને વિગત પ્રમાણે અહીંયા તમારી પાસે એક વધારાની પણ જાણકારી છે. કોણ છે? એટલે આપણે હું અહીંયા બ્લોક કરી દઉં. જો આ જગ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તમારે સાથે એને સમજાવી દેવું પડે. ત્રીજું તમારી પાઠ્યપુસ્તકમાં NiCO4 ટેટ્રાકાર્બોનિલ નિકલ 0 છે. ઓકે, હવે ટેટ્રાકાર્બોનિલ નિકલ 0 છે તો ત્યારે નિકલનો ઓક્સિડેશનાંક 0 છે. જો એનો ઓક્સિડેશનાંક 0 હોય તો આ જે સંકીર્ણ છે એમાં સંકરણ sp3 પ્રકારનું કરવાનું છે અને એનો આકાર જે છે સમ ચતુષ્ફલકીય પણ કરવાનો છે. અને ત્રીજી બાબત છે કે ભાઈ એનો ગુણધર્મ છે પ્રતિચુંબકીય છે. બરાબર, આ બાબતને તમારે ક્લિયર કરવી છે. તો પહેલામાં પહેલું કે ભાઈ NiCO4 જ્યારે તમે કરો NiCO4 તો શૂન્ય ઓક્સિડેશન સ્થિતિ છે. હવે શૂન્ય ઓક્સિડેશન સ્થિતિ હોય અને સાચું લાગ્યું નથી, બધા જ ડેટા તમારા બદલાઈ જવાના છે. એટલા માટે કે એની જે ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના હોય ઓક્સિડેશન અવસ્થા, જો તમે નિકલ લખશો તો આર્ગોન 18 પૂરા, આ તમારી પાસે 1 2 3 4 5 3D કક્ષક, આ 4s કક્ષક અને 3 4p કક્ષક છે. હવે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે પરિસ્થિતિ એવી થઈ કે 3D 4s અને 4p છે તો 0 ઓક્સિડેશન સ્થિતિ 4s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2 20 2 22 2 24 2 26 27 અને 28 છે. 27 ને 2 28 આ નિકલ 28 નંબર ઓક્સિડેશન અવસ્થા 0 છે. ત્યારે અહીંયા Ni2+ હતું, 4s માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. Ni2+ છે, 4s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થયા. અહીંયા આગળ 0 ઓક્સિડેશન સ્થિતિ. એટલે પરિસ્થિતિ શું થવાની કે જો તમારે એમાં sp3 પ્રકારનું સંકરણ કરવું હોય તો s કક્ષક ખાલી હોવી જોઈએ. ક્યારે બને? તો કે 4s કક્ષકમાં જે 2 ઇલેક્ટ્રોન છે એ 3D કક્ષકમાં જતા રહેશે અને તમારી પાસે એક 4s કક્ષક ખાલી બની જાય. એટલે પરિસ્થિતિ એવી થઈ કે અહીંયા આગળ એમને જ લખ્યું છે, આપણે કોપી કરીએ. આર્ગોન આમાં મારે 1 2 3 4 ને 5 આ 4s અને 3 4p કક્ષક છે. હું શું કરીશ આમાં તો પહેલામાં પહેલું અલગ દેખાય એટલા માટે આની અંદર આ બ્લુ કલરના 2 ઇલેક્ટ્રોન આપણે મૂકેલા છે. પણ જ્યારે 4s ના બંને ઇલેક્ટ્રોન 3D માં આવી જશે તો આ બંને ઇલેક્ટ્રોન આમાં રેડ કલરના મેં મૂકી દીધા છે. બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થયા 4s માંથી અને હવે તમારી પાસે એક 4s કક્ષક અને 3 4p કક્ષકો ખાલી બની છે, જેના કારણે એ sp3 પ્રકારનું સંકરણ કરી શકે. આમાં જે સંકરણ તૈયાર થવાનું છે, હવે તમે કહી શકો કે એમાં sp3 પ્રકારનું સંકરણ થવાનું છે અને એમાં તટસ્થ લિગેન્ડ કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ ઇલેક્ટ્રોન યુગ્મને એમાં દાખલ કરી દેશે તો બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના. તો હવે ગુણધર્મ એનો પ્રતિચુંબકીય થયો કહેવાય ને, એટલે પરફેક્ટ. પણ ડિફરન્સ એવો છે કે શૂન્ય ઓક્સિડેશન સ્થિતિ છે માટે 4s ના બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને 3D માં જતા રહ્યા. એક 4s કક્ષક ખાલી બની એટલા માટે બાહ્ય કક્ષક એક 4s 3 4p નું સંમિશ્રણ થઈને નવી 4 સમતુલ્ય
sp3 સંકર કક્ષક બને, જેમાં CO પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને દાખલ કરી દે અને 4 સહવર્ગ બંધ બનાવે. પણ એ અણુનો આકાર તમારી પાસે સમચતુષ્ફલકીય બન્યો, બધા જ યુગ્મિત છે, ગુણધર્મ એનો પ્રતિચુંબકીય બની શકે. એટલે આજે જે તમે શીખેલા છો એ Ml4 પ્રકારના 3 સંકરણ તમે શીખી લીધા છે. આટલું તમે તૈયાર કરી રાખો તો આ જ કોપીરાઇટ આવું જ બધું લખાણ આપવાનું છે. પણ નેક્સ્ટ ટાઈમ તમારે Ml6 ઉપર શીખવાનું છે. ઓકે, મળીએ ફરી પાછા. આવજો, બાય.